સમાજમાં મંદિરોની ઉપયોગિતા એ વાત અનાદિકાળથી આપણી ભારતીય સંસ્કૃતિમાં છે. ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને કહ્યું કે ઉદ્ધવ, મારી મૂર્તિ પધરાવવી, મારા અર્થે મોટા મંદિરો કરવા અને મારી મૂર્તિને શણગારવા માટે જે ફૂલહાર, એની માટે મંદિરના પરિસરમાં બાગ બગીચા પણ કરવા. એટલે આ ભગવાનની આજ્ઞા છે. જે પરંપરા, જે સંસ્કૃતિમાં આપણે બેઠા છીએ ત્યાં ભગવાનની આજ્ઞા છે કે મંદિર કરવા. વળી આપણા સત્શાસ્ત્રોમાં એમ પણ લખ્યું છે કે મંદિર છે એ નગરની શોભા છે. મંદિરમાં જન સમાજ સાથે રહીને અનેકવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરી શકે છે. અનેકવિધ લાભ સમાજને અને લોકોને થઈ શકે છે. આટલી વાત કરીને આપણા સત્શાસ્ત્રોમાં લખેલું છે કે દરેક શહેરમાં, દરેક નગરમાં, નાનામાં નાના ગામમાં પણ દેવોનો નિવાસ થાય એની માટે મંદિરોની આવશ્યકતા છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ પણ પોતે આજ્ઞા કરી છે. આપણા સત્શાસ્ત્રોમાં પણ આપણા મહાન ઋષિ મુનિઓએ આજ્ઞા કરી છે. અને દરેક ધર્મમાં પોતાના ધર્મસ્થાનો હોય, જેથી જે તે ધર્મના અનુયાયીઓ, ભક્તો એ પોતાના અંતરમાં ધાર્મિક, આધ્યાત્મિક ભાવનાઓ એ દ્રઢ કરી શકે એની એક આ વ્યવસ્થા છે. કારણ કે ખાલી ખાવું, પીવું, ઉઠવું, બેસવું, વેપાર ધંધો કરવા એ મનુષ્ય જીવન નથી. એટલું તો પશુ અને પંખી પણ કરે છે. ધર્મ હોય તો એને મનુષ્ય કહેવાય, અધ્યાત્મ જીવનમાં હોય તો એને મનુષ્ય કહેવાય. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ અને સત્શાસ્ત્રો આપણને આજ્ઞા કરી છે. ભગવાન સ્વામિનારાયણે પણ એમના સમગ્ર શાસ્ત્રના સાર રૂપે જે વચનામૃત આપ્યું છે, એમનો આધ્યાત્મિક ઉપદેશનો ગ્રંથ છે. એમાં ભગવાન સ્વામિનારાયણે પણ આજ્ઞા કરી છે કે ઉપાસના રહે, એટલે કે ભગવાનની ભક્તિ રહે તો અનેક જીવોનું કલ્યાણ થાય છે. માટે ઉપાસના રહેવા સારું અમે ત્યાગનો પક્ષ પણ મોડો કરીને મંદિર નિર્માણની પ્રવૃત્તિઓ કરાવી છે. વળી વચનામૃતમાં એમણે એમ પણ કહ્યું કે ભગવાનને અર્થે બાગ બગીચા કરવા, ફુલહાર કરવા, અનેકવિધ સેવાઓ કરવી એ ભક્તિ નિષ્ઠા છે. તો ભગવાન સ્વામિનારાયણે પણ અભિપ્રાય આપ્યો છે. એટલે આવા ભગવાનના અવતારો અને સત્શાસ્ત્રોના અભિપ્રાય પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજે દેશ પરદેશમાં આટલા મંદિરો કરીને દરેકના હૃદયમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ દ્રઢ કરાવ્યા છે. અને એ દ્વારા દરેકને પોતાના જીવનમાં સાર્થકતા મનાણી છે. એ દ્વારા દરેકને પોતાના જીવનમાં પૂર્ણતાનો અનુભવ થયો છે, સંતોષનો અનુભવ થયો છે. હું મારું જીવન જીવ્યો, મેં સેવા ભક્તિ પણ કરી, વેપાર ધંધો કર્યા, પરિવારને સાચવ્યા, મિત્ર વર્તુળ સાથે રહ્યો, પણ સમાજની સેવા અને ભગવાનની ભક્તિ કરી. એ જે જીવનમાં પૂર્ણતા જોઈએ એવી લાખોના જીવનમાં પ્રમુખ સ્વામી મહારાજે બક્ષી, આજે મહંત સ્વામી મહારાજ પણ બક્ષી રહ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજે એક વખત ખૂબ સુંદર વાત કરેલી. વર્ષો પહેલાં જ્યારે અમરેલીમાં અમારા મંદિરની પ્રતિષ્ઠા હતી, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે વેપારી હોય એને વેપાર કરવા માટે દુકાન જોઈએ, ઓફિસર હોય એને ધંધો કરવા માટે ઓફિસ જોઈએ, સરકારી કર્મચારી કે સરકારી અમલદાર હોય એને પણ પોતાની કાર્યવાહી કરવા માટે કાર્યાલય જોઈએ, કચેરી જોઈએ, કલેક્ટર હોય એને પણ કચેરી જોઈએ. આ ચાર વાત બોલીને પ્રમુખ સ્વામી મહારાજ પાંચમી વાત બોલ્યા, એમ ભક્તને પણ ભગવાનની ભક્તિ માટે મંદિર જોઈએ. તો આવશ્યક છે, સમાજનું એક અવિભાજ્ય અંગ છે.
સમાજમાં ચારિત્રરૂપી ઓક્સિજન પ્રેરતું આ મંદિર છે. પ્રમુખ સ્વામી મહારાજ તો મંદિરની વ્યાખ્યા, મંદિરથી થતા લાભ અનેક રીતે અનેક શબ્દોમાં વર્ણવતા. ઘણીવાર પોતે કહેતા કે સંસ્કૃતિનું જતન કરે તે મંદિર. પોતે કહેતા કે આપણા અને આપણી ભવિષ્યની પેઢીના સંસ્કાર એનું જતન કરે એ મળે ત્યારે સમાજની સેવામાં દોડી જાય એ મંદિર. તો આવી રીતે મંદિરથી આપણને અનેક પ્રકારના લાભ એ પ્રમુખ સ્વામી મહારાજ ગણાવતા. આજે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ગણાવે છે. તો એ સમાજ માટે અત્યંત ઉપયોગી છે, એ સમાજ માટે અત્યંત જરૂરી છે. ઘણા બધા અહીંયા બેઠા હશે અથવા તમે ઘણા બધા વિચારકોને એવા મળતા હશો કે જેને મંદિર નિર્માણ વિશે કે મંદિરના અસ્તિત્વ વિશે નાના મોટા પ્રશ્નો હોય. ઘણા એવા સ્પષ્ટ બોલનારા છે કે મંદિરની સમાજને જરૂર નથી. તો આપણે આજે થોડીક એવી વાતો કરવી છે કે સમાજને મંદિરની અત્યંત જરૂર છે. એમાં પહેલી અગત્યની વાત છે જે સર્વેને માન્યમાં આવે, સર્વેને ગ્રહણ કરવામાં આવે અને સર્વેની બુદ્ધિ સ્વીકારે કે સમાજને મંદિરની જરૂર છે. મંદિર દ્વારા સમાજની ઇકોનોમી, હું ફરી વખત એ શબ્દ વાપરું છું, મંદિર દ્વારા સમાજની ઇકોનોમી એટલે કે સમાજની અર્થવ્યવસ્થા એને કેટલો મોટો લાભ થાય છે એ આપણે જાણતા નથી, ગણતરી નથી કરી. એટલે ઘણી વખત આવા પ્રશ્નો મનમાં ઊભા થાય. હું તમને એમની ગણતરી સમજાવું. ભારતમાં 35 લાખ મંદિરો છે. ભારત વર્ષમાં આપણી માતૃભૂમિમાં 35 લાખ મંદિરો છે. કોઈ મંદિર નાનું હોય તો એમાં એક પૂજારી હોય અને તિરુપતિ બાલાજી જેવું મોટું મંદિર હોય ત્યાં 3-4 હજાર માણસનો સ્ટાફ હોય, પેઇડ સ્ટાફ હોય એટલે કે કર્મચારીઓ હોય. જગન્નાથપુરી હોય તો ત્યાં પણ એટલા હોય. BAPS સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હી હોય તો ત્યાં પણ 800, 1000, 1200 જેટલા એ પેઇડ કર્મચારી હોય. એટલે નાના મંદિરમાં એક પૂજારી હોય અથવા એનાથી થોડું મોટું મંદિર હોય તો બીજા 1-2 વ્યવસ્થાપક હોય. ત્યારથી માંડીને હજારો કર્મચારીઓ નોકરી કરતા હોય મંદિરમાં, એવા મંદિરો પણ છે. આ 35 લાખ મંદિરોની આ ફૂલ રેન્જ, એમાં આપણે કોન્ઝર્વેટિવ ફિગર એવરેજ 10 વ્યક્તિની લઈએ કે 10 વ્યક્તિને મંદિર દ્વારા નોકરી, એમ્પ્લોયમેન્ટ મળે છે. એટલે 35 લાખ મેં ગણાવ્યા એમ કોઈ મંદિરમાં એક જ પૂજારી હોય, 2-3 જણા, અને કોઈક મંદિરમાં 4-4, 5-5, 10-10 હજાર જણા હોય. 10ની એવરેજ સાથે ગણો એટલે 35 લાખ મંદિરોમાં ભારતમાં 3.5 કરોડ લોકો નોકરી કરે છે. હજી હું તમને આગળ ગણાવું છું. આ 3.5 કરોડ લોકોની ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ થઈ. ડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ. આના પછી આવે છે ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ. એટલે શું? મંદિરની બહાર બેસીને, એ મંદિરના કર્મચારી ના હોય, મંદિરના ટ્રસ્ટ બોર્ડ તરફથી કે મંદિરના ટ્રસ્ટીઓ કે વ્યવસ્થાપક તરફથી એને પગાર ન મળતો હોય, પણ એ મંદિરની બહાર બેસીને નાળિયેર વેચતા હોય, મંદિરની બહાર બેસીને કંકુ અબીલ વેચતા હોય, મંદિરની બહાર બેસીને ફૂલ કે ફુલહાર બનાવીને વેચતા હોય. જોયા છે ને આપણે? હા કે ના? એને ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ કહેવાય. એવા તમે 35 લાખ મંદિરોના બહુ જ કોન્ઝર્વેટિવ ફિગર એટલે ફક્ત 2 જણા લો, ફક્ત 3 જણા તમે લો તો પણ 35 લાખ ગુણ્યા 3 એટલે 1,05,00,000 લોકો ભારતમાં મંદિરની બહાર બેસીને ફુલહાર, અબીલ, ગુલાલ અને નાળિયેર વેચીને પોતાનું પેટ ભરે છે.
એટલે 3.5 કરોડ ડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ, 1,05,00,000 ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ. આ હું બહુ જ કોન્ઝર્વેટિવ ફિગર બોલું છું, એટલે એકદમ નિમ્ન સ્તરના આંકડા બોલું છું. એટલે 3.5 કરોડ ને 1,05,00,000 એટલે 4,55,00,000 લોકો થયા. હવે ત્રીજો વિભાગ આવે છે જેને ઓક્ઝિલરી એમ્પ્લોયમેન્ટ કહેવાય. એટલે શું કે તમારે અહીંયા કડીમાં બેઠા છો, અહીંયા કડીમાંથી કોઈએ બસનું આયોજન કર્યું કે ભાઈ આપણે જગન્નાથપુરી બધાને જાત્રાએ લઈ જવા છે, એવું કોઈએ આયોજન કર્યું. અને એ બસમાં 30, 35, 40 લોકો બેઠા. કડીથી એ બસ નીકળી અને જગન્નાથપુરી પહોંચે ત્યાં સુધીમાં ઓછામાં ઓછા 4 થી 5 નાઇટ હોલ્ટ એને કરવા પડે. તો એ જ્યાં જ્યાં નાઇટ હોલ્ટ કરે, ધારો કે એને ઇન્દોરમાં નાઇટ હોલ્ટ કર્યો, તો ત્યાં કોઈ હોટલને 20 થી 25 રૂમ એક રાત માટે વેચાણી. ત્યાં ઇન્દોરની કોઈ વિશેષતા હોય તો એ આ 30, 35, 40 જે બસના મુસાફરીઓ છે, એ મુસાફરોમાંથી, એ ભક્તોમાંથી કોઈ એકાદ બે આઈટમ ખરીદી. એવી જ રીતે બસ વળતા આવે, કડી પહોંચે જગન્નાથપુરીથી, ત્યારે પણ 3-4 નાઇટ રોકાય. તો આ બધી જગ્યાએ ઇકોનોમી ચર્ન થાય છે, એટલે અર્થવ્યવસ્થામાં વાઇબ્રેશન્સ આવે છે, થાય છે ને, અર્થવ્યવસ્થા ઊભી થાય છે. દ્રષ્ટાંત રૂપે ત્યાં હોટલની નીચે જ ફૂટપાથ ઉપર કોઈ કેળા લઈને ઊભો હોય, સામાન્ય કેળાની લારી લઈને, અને કડીના બધા ત્યાં બસના મુસાફરો ત્યાં જોવે ને કેળા સરસ છે અને આજે 11 છે, તો લાવો બધા 2-3 કેળા લઈએ. તો એક જ બસ એ કેળાની લારી આખી ખરીદી લે, એ વ્યક્તિને એની આવક આખા દિવસમાં થવાની તેને બદલે 2 કલાકમાં થઈ ગઈ. આ હું બહુ નાની અને સૂક્ષ્મ વાત કરું છું, પણ આની ઉપર આપણી અર્થવ્યવસ્થાનો બહુ જ મોટો આધાર છે. અને બસ લઈને નીકળ્યા એટલે બસના ડ્રાઈવરને નોકરી મળી, આવન જાવન થઈને 8-10 દિવસની નોકરી મળી ને. બસના કંડક્ટરને નોકરી મળી. બસનો જે માલિક છે એને બેંકની લોન ઉપર બસ લીધી છે, એને હપ્તા ભરવા માટેની એક મોટી ટ્રીપ માટે સારા પૈસા મળી ગયા. આ ઇકોનોમી ચર્ન થાય છે. એટલે 35 લાખ મંદિરો માટે આ ઓક્ઝિલરી એમ્પ્લોયમેન્ટ સાથે સાથે કોઈ બસ સ્ટેન્ડ કે રેલવે સ્ટેશન પર ઉતરે અને એમ કે મારે કડી સ્વામિનારાયણ મંદિરે જવું છે, તો ત્યાંથી જે રિક્ષાવાળો એને 12-15 રૂપિયાના ભાડામાં લઈ આવે, એને પણ નોકરી મળે છે. ઓક્ઝિલરી એમ્પ્લોયમેન્ટ ખાલી 3 ગણો, 2 ગણો પર મંદિર, તો 35 લાખ ગુણ્યા 70 લાખ લોકોને, એટલે કે બસના ડ્રાઈવર હોય, કંડક્ટર હોય, રિક્ષાના ડ્રાઈવર હોય, એને મંદિરના ફેરા કરવાથી પોતાની નોકરી આગળ વધે છે. એટલે એ 70 લાખ થયા. 4,55,00,000 ને 70 લાખ, આપણે 5.25 કરોડ ગણો. 5.25 કરોડ લોકો ભારતમાં મંદિરના લીધે પોતાના પેટમાં અન્ન મૂકી શકે છે. આ મંદિરનો સમાજ ઉપર, અર્થવ્યવસ્થા ઉપરનો પ્રભાવ. અને ભારત વર્ષની આપણી 140 કરોડની વસ્તી પ્રમાણે એક વ્યક્તિ કમાતા હોય, એના આધારે બીજા 3 વ્યક્તિ એ ઘરમાં નભતા હોય. એમાં પણ કોન્ઝર્વેટિવ ફિગર તમે 2 લો તો 5.5 કરોડના, એટલે કે 5.25 કરોડના આધારે બીજા 2 લોકો પર પર્સન. ઇન શોર્ટ, ભારતમાં અત્યારે 15 કરોડ લોકો રોજ પોતાના પેટમાં અન્ન એ મંદિરના લીધે મૂકે છે. મને એક ઇન્ડસ્ટ્રી બતાવો ભારતની કોઈ પણ એક ઇન્ડસ્ટ્રી બતાવો કે ઇન્ડસ્ટ્રી ભારતમાં 5.25 કરોડ લોકોને એમ્પ્લોયમેન્ટ આપતી હોય. ઇટ ઇઝ મંદિર. હજી તો મેં તમને મંદિરના પથરા રાજસ્થાનથી નીકળે, ત્યાંના જે માઇનર્સ હોય એને કમાણી થાય, એ પથ્થરો લઈને કોઈ ગુજરાત કે બીજા રાજ્યમાં જાય તો લોજિસ્ટિક્સ વાળાને જે કમાણી થાય, એ તો બધું ગણાયું જ નથી. હા, પછી નીતિનભાઈએ યાદ કરાવ્યું કે પથ્થરની ઘડાઈ કામ વાળા જે કારીગરો હોય, સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હી બન્યું ત્યારે 7,000 કારીગરોને 5 વર્ષ સુધી નોકરી મળી. અમેરિકાનું અક્ષરધામ બન્યું ત્યારે 8,000 કારીગરોને પણ 7-8 વર્ષ સુધી નોકરી મળી. એને નોકરી પણ મળી, એની કળા પણ જળવાઈ ગઈ
એ બધા લાભ તો હજી મેં તમને આર્થિક રીતે ગણાવ્યા નથી. એટલે કોઈ તમને એમ કે અથવા અહીંયા બેઠેલા કોઈને એવો વિચાર હોય કે મંદિરની સમાજમાં જરૂર નથી, તો બીજા બધા મુદ્દા પછી વિચારજો. પહેલા અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ વિચારજો કે મંદિર જો બધા 35 લાખ બંધ કરી દઈએ તો આ 5.25 કરોડની લોકોને તમે નોકરી ક્યારે આપશો? કોણ આપી શકશે? તો મંદિરનો પ્રભાવ છે આર્થિક વ્યવસ્થાની દ્રષ્ટિએ સમાજની અંદર. આ પહેલું મોટું યોગદાન મંદિરનું, જે ભાગ્યે જ કદાચ આપણની નજરમાં આવે, પણ એ બહુ જ મોટી વાત છે. બીજું એક મોટું યોગદાન કે જ્યારે જ્યારે સમાજ ઉપર આપત્તિ આવે ત્યારે મંદિર છે સમાજની વારે દોડે છે. 2001ની સાલમાં જ્યારે કચ્છમાં ભુજમાં ભયંકર ભૂકંપ આવ્યો, 26મી જાન્યુઆરીએ સવારે 9:15 વાગે, અને એમાં ખૂબ જ જાન અને માલની નુકસાની થઈ. પ્રમુખ સ્વામી મહારાજે તરત ભુજ મંદિરે સંતોને ફોન કર્યો કે આપણું મંદિર ઊભું છે કે પડી ગયું? તો કે સ્વામી ઊભું છે. તો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું તાત્કાલિક રસોડું ચાલુ કરો. હમણાં 3 કલાક પછી બપોરે 12 વાગે લોકોને જમવાનું થશે તો લોકો જમશે ક્યાં? અને સંતોએ અને સ્થાનિક અમારા હરિભક્તોએ રસોડું ચાલુ કર્યું. એ જ દિવસે એટલે કે ભૂકંપ 9:15 વાગે આવ્યો અને 3 કલાક પછી બપોરે 12 વાગે BAPS સ્વામિનારાયણ મંદિર ભુજમાં 17,000 લોકો જમ્યા. પ્રમુખ સ્વામી મહારાજને રિપોર્ટ આપવામાં આવ્યો અને પ્રમુખ સ્વામી મહારાજને કહેવામાં આવ્યું કે આ રસોડું આપણે ચાલુ રાખવું જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજે આજ્ઞા કરી અને આગલા 8 મહિના સુધી રોજ 55 થી 85,000 લોકો એ BAPS સ્વામિનારાયણ મંદિર ભુજમાં પોતાનું ભોજન લેતા. અને 4 જ દિવસ પછી એટલે કે 30મી જાન્યુઆરી 2001ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજે મુંબઈથી 800 ટનનું જહાજ એ જીવન જરૂરિયાતની મટીરિયલનું મુન્દ્રા પોર્ટ ઉપર મૂકી દીધું. અમે લોકો લગભગ 70 થી 80 સંતો અને 700-800 હજાર જેટલા કાર્યકર્તાઓએ આ જહાજ આખું ખાલી કરી અને કચ્છના 509 ગામોમાં આ રાહત મટીરિયલનું વિતરણ કરેલું. આ બધું થયું કારણ કે BAPS સ્વામિનારાયણ મંદિર ભુજ ત્યાં હતું. અને પછી સંસ્થાએ પુનર્વસન હાથમાં લીધું. સરકાર શ્રી તો એ વખતે ખૂબ મદદરૂપ હતી. નીતિનભાઈ આ વાત સારી રીતે જાણે છે કે 9 ગામ BAPS સંસ્થાએ દત્તક લીધા અને 1500 ઘર બાંધી આપ્યા, પાક્કા ઘર, અને ફ્રી એ ગામવાસીઓને આપી દીધા. એટલે મંદિર અને ધર્મ સંસ્થા જ્યારે સમાજને આટલી મોટી આપત્તિ આવે ત્યારે સમાજની સાથે રહી સમાજને બહુ જ મોટી મદદ કરે છે. આજે ભારત વર્ષમાં હજારો સ્કૂલ મંદિરના નેજા હેઠળ ચાલે છે. હજારો કોલેજ અને ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ્સ એ મંદિરના નેજા હેઠળ મંદિરના ટ્રસ્ટ દ્વારા ચાલે છે. ભારત વર્ષમાં અત્યારે હજારો છાત્રવાસ એટલે કે હોસ્ટેલ એ મંદિરના નેજા હેઠળ મંદિરના ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. તો શિક્ષણ ક્ષેત્રે પણ એ મંદિરોનું બહુ જ મોટું પ્રદાન છે. અને આ મંદિરો દ્વારા ચાલતી આ શૈક્ષણિક પ્રવૃત્તિ બહુ રાહત દરે ચાલતી હોય છે. એટલે એમાં સમાજના નીચલા વર્ગ અથવા તો સામાન્ય મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે અભ્યાસ કરવાની તક મળે છે. આ પણ એક મંદિરનું બહુ જ મોટું યોગદાન છે. એ સામાન્ય ન કહી શકાય. તો પ્રથમ 2 વાત છે BAPS સ્વામિનારાયણ મંદિર કડીના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે કે મંદિર દ્વારા દેશની અર્થવ્યવસ્થામાં બહુ જ મોટો ટેકો મળે છે. બીજી વાત છે કે જ્યારે જ્યારે સમાજ ઉપર આપત્તિ આવે
ત્યારે સમાજની વારે એ મંદિર ઊભું રહે છે. આ બે લાભ પણ તમે કદાચ ગણો, અન્ય સંસ્કાર, ધર્મ એ સંબંધી પણ હું તમને વાત કરીશ, એ કદાચ તમે ન ગણો તો આ બે લાભ માટે પણ સમાજને મંદિરની આવશ્યકતા જરૂર છે. ડુ યુ અગ્રી વિથ મી ઓર નોટ? હા કે ના? જરા જોશથી બોલો. કોઈ તમને એમ કે મંદિરની જરૂરિયાત નથી તો આપણે મુદ્દા ગણાવજો એને. ત્રીજી વાત, મંદિર દ્વારા જે ચારિત્ર્યયુક્ત બાળકો, કિશોરો, યુવાનો, વડીલો તૈયાર થાય છે એ સમાજની અને માનવતાની એક અમાનત છે. ઇટ્સ અ ટ્રેઝર. હું તમને એક પ્રસંગ કહું. જ્યારે કોરોના સમગ્ર પૃથ્વી ઉપર વ્યાપેલો, ત્યારે આપણા દેશ ને પરદેશમાં ઘણી બધી સંસ્થાઓએ, સામાજિક સંસ્થાઓએ, ધાર્મિક સંસ્થાઓએ, ઘણા બધા શ્રેષ્ઠી આગેવાનોએ ખૂબ સારી મહેનત કરીને શ્રદ્ધાથી અનેક પ્રકારની સેવાઓ કરી છે. મંદિરમાંથી સેવા અને સંસ્કાર શીખેલા જે લોકો છે એ લોકોએ પણ જબરજસ્ત સેવા આ કોવિડ કાળ દરમિયાન કરી છે. અમેરિકામાં સરકારશ્રીએ જાહેરાત કરી કે સેન્ટ ક્વિન્ટીન જે પ્રિઝન છે, એટલે કે અમેરિકાની સૌથી ખતરનાક જેલ, અને ત્યાં બધા ખતરનાક અને હિંસક કહી શકાય એવા કેદીઓ કે જેને 2-5 ખૂન તો એમને કરી નાખ્યા હોય, એવાને બધાને ત્યાં રાખેલા. તો ત્યાં વેક્સિન આપવા માટે ડોક્ટરની જરૂર છે. આ સમાચાર એટલે કે સરકારશ્રીની અપીલ એ ટીવી ઉપર પ્રસારિત થઈ અને બીએપીએસ સંસ્થાના એક કાર્યકર ડોક્ટર દિલીપ પટેલ એમણે કહ્યું કે હું આ લોકોને વેક્સિનેટ કરવા જઈશ. તરત જ પોતે ત્યાં નોંધણી કરાવી, પોતાના ઘરેથી 450 કિલોમીટરનું અંતર કાપી અને સેન્ટ ક્વિન્ટીન પ્રિઝન ઉપર પહોંચ્યા. આટલી મોટી એ પ્રિઝન એટલે કે જેલ, એમાં અંદર સ્થાનિક હોસ્પિટલ, ક્લિનિકની વ્યવસ્થાઓ હોય દર્દીઓ માટે. રોજ તો પોતે 30-40 દર્દીઓને જોતા, પણ અહીંયા એ રોજના 100-150 જણાને વેક્સિનેટ કરતા. એની આજુબાજુ સિક્યુરિટી ગાર્ડ ઉભા રાખવા પડે, કારણ કે આ તો બધા એવા મગજના હતા કે આને મારવા માંડે મારી નાખે. આમણે શ્રદ્ધાથી દિવસો સુધી ત્યાં સેવા કરી. સરકારશ્રી એની માટે વ્યવસ્થા કરી હતી, એમણે વ્યવસ્થા માંગી નહીં, લીધી નહીં, પોતાના ખર્ચે મોટલની રૂમ રાખીને ત્યાં રહ્યા કે હું જ્યારે સેવા કરવા આવ્યો છું ત્યારે મારે સંપૂર્ણ સેવા જ કરવાની. હવે એક પ્રસંગ બન્યો. વારાફરતી બધા કેદીઓને વેક્સિનેટ કરતા હતા, એમાંથી એક કેદી આવ્યો. એ કેદી ડોક્ટર દિલીપ પટેલને પણ ઓળખી ગયો, ડોક્ટર દિલીપ પટેલે કેદીને પણ ઓળખી ગયા. અને લગભગ 7-8 વર્ષ પહેલા આ કેદીએ ડોક્ટર દિલીપ પટેલના પરમ મિત્ર ના આખા પરિવાર 4 જણાનું ખૂન કરેલું. એટલે જેલમાં હતો. પોતાના પરમ મિત્ર, એના પરિવારજન 4 જણાનું આ કેદીએ ખૂન કરેલું. એની સામે આવ્યો. અમેરિકાના કાયદા પ્રમાણે ડોક્ટર પાસે રાઇટ ટુ રિજેક્ટ હોય છે, એટલે કે ધ રાઇટ ઓફ રિજેક્શન. એટલે કે ના પાડે કે હું આને, મારે આને ટ્રીટ નથી કરો, મારે આને ઇન્જેક્શન નથી આપવું, મારે આને દવા નથી આપી. તો ડોક્ટર પાસે એ માનવ હકના ભાગરૂપે એક વાત છે. ડોક્ટર દિલીપને ક્ષણનો પણ વિચાર ના આવ્યો. ઓળખી ગયા એની પાસે આ હક હતો ના પાડવાનો કે બીજા કોઈ ડોક્ટર પાસે આને વેક્સિનેટ કરાવી લો, હું નહીં કરી શકું, કારણ કે મારા પરમ મિત્ર, એમના પત્ની, એના 2 સંતાનોનું આ માણસે ખૂન કરેલું છે. પણ ડોક્ટર દિલીપ પટેલને એ વખતે યાદ આવ્યું કે મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન સૂત્ર છે, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના આનંદમાં આપણો આનંદ, અન્યના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. એ બીજા અને અન્ય શબ્દ વાપર્યો છે, એમાં બધા જ આવી ગયા. પ્રમુખ સ્વામી મહારાજે ભેદભાવ નથી રાખ્યો, મારે પણ ભેદભાવ રખાય નહીં. એ વાતને ભૂલી જઈ એ કેદીને પણ એમને
કોવિડનું ઇન્જેક્શન આપ્યું, વેક્સિન આપી. તો આવા જે સમાજ સેવાના ઉત્તમ વિચારો, સ્વભાવ અને પ્રકૃતિ અને ભાવનાઓથી પર થઈને જે સમાજ સેવા કરવી, દુભાયેલી લાગણીથી પર જઈને સમાજ સેવા કરવી, એ ધર્મના આધારથી થઈ શકે. એ સેવાની સાથે અધ્યાત્મ હોય તો જ થઈ શકે, નહીં તો કોઈ વાતે શક્ય નથી. ડોક્ટર દિલીપ પટેલ એમને વેક્સિનેટ કર્યા, એક કેદીના આંખમાં પણ આંસુ આવી ગયા. ડોક્ટર દિલીપ પટેલના આંખમાં પણ આંસુ આવી ગયા, કારણ કે બંને આ ઘટનાને જાણતા હતા. તો મંદિર દ્વારા આવા સેવકો તૈયાર થાય છે કે જે નિસ્વાર્થપણે, કોઈ પણ રાગ દ્વેષ વગર એ સમાજ અને વ્યક્તિની સેવા કરી શકે છે. અમદાવાદમાં અમારા ડોક્ટર માધવ જોગાણી છે, આઈ સ્પેશિયાલિસ્ટ છે. એમણે પણ મનમાં વિચાર કર્યો કે પ્રમુખ સ્વામી મહારાજે આજીવન સમાજની નિસ્વાર્થ ભાવે સેવા કરવી છે, અને હું પ્રમુખ સ્વામી મહારાજનો શિષ્ય છું, ભગવાન સ્વામિનારાયણનો ભક્ત છું. તો ભગવાન સ્વામિનારાયણે પણ અનેક પ્રકારની સમાજ સેવા એમના જીવનકાળ દરમિયાન કરી છે, તો મારે પણ કરવી જોઈએ. ડોક્ટર માધવ જોગાણીએ પણ લીધું કે મારે આઈ ઓપરેશન્સ, કેટરેક્ટ ઓપરેશન્સ ફ્રી કરવા. ગુજરાતના કેમ્પમાં કર્યા, બિહારમાં ગરીબ લોકોની પણ સેવા કરી. કોલ આવ્યો તો આફ્રિકા જઈને પણ ગરીબ લોકોની સેવા કરી. તમને અત્યારે આશ્ચર્ય થશે કે આ ડોક્ટર માધવ જોગાણીએ, જે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પરમ આશ્રિત હરિભક્ત છે, એમણે આજ સુધીમાં 70,000 આંખના ઓપરેશન પોતાના હાથે ફ્રી કર્યા છે. 70,000. તો આ તો મેં તમને બે પ્રસંગો કયા કે મંદિર દ્વારા, ધર્મ અને અધ્યાત્મ દ્વારા, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ જેવા સંતો દ્વારા આવા સમાજ સેવકો તૈયાર થાય છે. ડોક્ટર દિલીપ પટેલની વાત કરી, ડોક્ટર માધવ જોગાણીની વાત કરી. હજી એક પ્રસંગ યાદ આવે તમને કહું, તમને અતિ 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 આશ્ચર્ય થશે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લો, ત્યાં ચિંચવાડ ગામ, અને એ ગામના રહેવાસી ગણેશ રાવત સવારના પોરમાં ઉઠીને પહેલું કામ કરવાનું દારૂ પીવાનો. નશો કરીને જ આખા દિવસમાં ગામમાં ફરવાનો. નશામાં અને નશામાં પોતાનું ખેતર વેચાઈ ગયું. એમના પત્ની કોઈક બીજાના ખેતરમાં ખેત મજૂર તરીકે મજૂરી કરે. બે નાના સંતાનો. સાંજે ખેત મજૂરીમાંથી જે પૈસા લઈને આવે એ પણ આ ગણેશ રાવત એના પત્નીના હાથમાંથી ખેંચી લે દારૂ પીવા માટે, અને જો પત્ની ન આપે તો પત્નીને મારે. બંને છોકરા નાના, 3, 4, 5 વર્ષના, આખો દિવસ ખાધું ના હોય તો ભૂખ્યા રડતા હોય તોય આ ગણેશ રાવત છે એના પત્નીના હાથમાંથી પૈસા ખેંચીને દારૂ પીવા જતા રહે. આવી પરિસ્થિતિ એ પરિવારની. અને ગણેશ રાવતે પોતાના રવાડે આખા ગામને ચલાવેલું, અને ગામમાં બધો દારૂ બનાવતા. 2002 કે 2003ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તિથલમાં પધારેલા. વલસાડની બાજુમાં તિથલ દરિયા કિનારે મોટું મંદિર છે. આ ચિંચવાડ ગામના 5, 10, 15 હરિભક્તો એ પ્રમુખ સ્વામી મહારાજે દર્શન કરવા આવતા હતા. એમણે ગણેશ રાવતને સાથે લીધા કે તમે સાથે આવો. એ વખતે પણ એ પીધેલી અવસ્થામાં હતા. પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવીને હરિભક્તોએ કીધું, સ્વામી આ ગણેશ રાવત તો બહુ દારૂ પીએ, તમે આપ એમને 2 શબ્દો કહો. પ્રમુખ સ્વામીએ જોયું કે પીધેલી અવસ્થામાં છે, તો પણ એક સંતના હૃદયની કરુણા. પ્રમુખ સ્વામી મહારાજે એમનો હાથ પકડીને 20 મિનિટ સુધી એની સાથે વાતો કરી કે તમે આ દારૂની લત છોડી દો, તમારો પરિવાર બરબાદ થાય છે, તમારા નાના બાળકો ઘરે ભૂખ્યા સૂવે છે, પિતા તરીકે તમે જવાબદારી નથી નિભાવતા. આવી ખૂબ વાતો કરી.
એને મનમાં લાગી ગઈ, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સંતના શુદ્ધ હૃદયમાંથી આ વાત આવતી હતી. આપણા સત્શાસ્ત્રોમાં વાત છે કે જ્યારે આવા મહાન સંત બોલે એમની વાણીમાં ભગવાન બોલતા હોય. એને અસર થઈ, એને દારૂ છોડવાનો નિયમ લીધો ને દારૂ છોડી દીધો. એને પણ એક નવી ઉર્જા મળી. એ પણ ખેત મજૂરે સવારથી જવા માંડ્યા. ધીમે ધીમે જીવન રાગે પડતું ગયું. એમણે નક્કી કર્યું કે મારા આખા ગામને મારે નિર્વ્યસની કરવું. એક પણ લીધું ને, ચિંચવાડ ગામમાં એ ઘરે ઘરે મળીને બધાને નિર્વ્યસની કરે. આજુબાજુના 6 ગામોમાં એમણે બધાને નિર્વ્યસની કર્યા. પછી રાજ્ય સરકાર કે ભારત સરકાર તરફથી જે રૂરલ અને આદિવાસી બેલ્ટના જે ગામો હોય, એટલે કે ગ્રામીણ અને આદિવાસી વિસ્તારના જે ગામો હોય એની માટે ઘણી બધી સ્કીમ હોય. ત્યાંના લોકોની ઉન્નતિ માટે એ બધી સ્કીમ સરકારશ્રીની પોતાના ગામ અને આજુબાજુના 6 ગામોને લાભ મળે એની માટે પોતે કાર્યવાહી કરી અને અનેક લાભ દરેક વ્યક્તિને અપાવ્યા. ગામમાં સ્વચ્છતા અભિયાન કર્યું. પોતાનું અને આજુબાજુના 6 ગામ સંપૂર્ણ સ્વચ્છ કર્યા. પોતાના ગામમાં તો બિનહરીફ સરપંચ તરીકે પોતે ચૂંટાયા. આજુબાજુના 6 ગામોએ કીધું કે અમારે ચૂંટણી કરવી નથી, અમારા સરપંચ ગણેશ રાવત જ જોઈએ. 2008ની સાલમાં, હવે આ વાત સાંભળજો, 2008ની સાલમાં ભારતના રાષ્ટ્રપતિશ્રીએ રાષ્ટ્રપતિ ભવનમાં ગણેશ રાવતને ડાંગ જિલ્લાના ચિંચવાડા ગામનું નિર્મલ ગ્રામ પુરસ્કાર આપ્યો. ક્યાં એક ગણેશ રાવત દારૂડિયો અને ક્યાં 5-6 વર્ષમાં રાષ્ટ્રપતિ ભવનમાં જઈને નિર્મલ ગ્રામ એવોર્ડ સરપંચ તરીકે લેવો. આ એની પરિવર્તનની યાત્રા એ કેવળ અને કેવળ સત્સંગ, મંદિર અને પ્રમુખ સ્વામી જેવા મહાન સંતના આધારે થઈ. એ નિર્મલ ગ્રામ પુરસ્કાર લઈને દિલ્હીથી સીધા વલસાડ આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ જોગાનું જોગ તિથલમાં હતા. પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવીને એવોર્ડ એમને મૂક્યો અને ચોધાર આંસુએ રડતા રડતા એમને કીધું, સ્વામી, હું તો દારૂ પીનારો હતો, મારું જીવન તો બરબાદ થયેલું હતું, આપે મને નિર્વ્યસની કર્યો. પછી તું આ તિથલ મંદિરે, બીએપીએસ મંદિરે હું નિયમિત આવતો, મને આવી પ્રેરણાઓ મળી અને આજે એ દારૂ પીનારો ગણેશ રાવત તમારી સામે રાષ્ટ્રપતિનો પુરસ્કાર લઈને ઉભો છે. આ પુરસ્કાર તમારે આભારે છે, એટલે કે તમારો આભાર છે કે મને આ પુરસ્કાર મળ્યો. તો મંદિર છે આવા વ્યક્તિઓને તૈયાર કરે છે. મેં તમને ડોક્ટર દિલીપ પટેલનો પ્રસંગ કહ્યો, ડોક્ટર માધવ જોગાણીનો પ્રસંગ કહ્યો, આ ગણેશ રાવતનો પ્રસંગ કહ્યો. આવા પ્રસંગ હું તમને આખી રાત કહી શકું કે મંદિર કેવા વ્યક્તિઓને તૈયાર કરે છે. એટલા માટે પણ મંદિરની જરૂરિયાત સમાજને છે. હમણાં જ લગભગ 10-12 દિવસ પહેલા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર કાર્યકર સન્માન સમારોહ ગોઠવ્યો. એમાં 1 લાખ બીએપીએસ ના કાર્યકર્તાઓ, જે ઓછામાં ઓછું રોજ 2 કલાક બીએપીએસ સંસ્થાની 162 પ્રકારની સમાજ ઉપયોગી પ્રવૃત્તિમાં આપે છે, એવા 1 લાખ કાર્યકર્તાઓ, 50,000 જેટલા પુરુષો એક જ ગણવેશમાં, 50,000 મહિલાઓ પણ એક જ ગણવેશમાં. ત્યારે આપણા માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ એ પોતે ત્યાં પ્રત્યક્ષ હાજર હતા. એ પોતે બોલ્યા કે આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના બાંધકામમાં શરૂઆતથી હું સંકળાયેલો છું. અહીંયા ઘણા બધા કાર્યક્રમો થયા છે. આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, 1,10,000ની સિટિંગ કેપેસિટી. આ સ્ટેડિયમ અમિતભાઈ શાહે કહ્યું કે મેં મારા જીવનમાં 2 જ વખત ભરાયેલું જોયું છે. એક વખત ભારત પાકિસ્તાનની મેચ હતી ત્યારે, અને બીજી વખત આ બીએપીએસ ના કાર્યક્રમમાં.
આ બધા જ કાર્યકર્તાઓ એવા હતા કે જે પ્રસંગો હમણાં મેં તમને કહ્યા એવા પ્રસંગો એમના જીવનમાં બનેલા છે. નિસ્વાર્થ ભાવે એમને સેવા કરી છે, નિસ્વાર્થ ભાવે એમને સમાજને આપ્યું છે. આ એક બહુ જ મોટું ઋણ એ મંદિરનું સમાજ ઉપર હંમેશા છે. તો ત્રીજો મુદ્દો આ છે કે સમાજને સારા ચારિત્ર્યયુક્ત નિસ્વાર્થ સેવકો એ મંદિર તૈયાર કરીને આપે છે. એ પણ મંદિરનું બહુ જ મોટું યોગદાન એ સમાજને મંદિર આપે છે. ચોથી એક વાત, જ્યારે આપણે સંસ્કારની વાત કરીએ છીએ, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની વાત કરીએ છીએ, ત્યારે પણ મંદિર છે એ આપણા અંતરના મૂલ્યોને દ્રઢ કરે છે, આપણા સ્વભાવ અને પ્રકૃતિઓને દૂર કરે છે, આપણા વિચારોમાં પવિત્રતા આપે છે, આપણા વર્તનની શુદ્ધિ કરાવે છે. એ દ્વારા જીવનમાં આપણને સાત્વિકતા મળે છે, જીવનમાં આપણને પવિત્રતા મળે છે. આપણી ભારતીય સંસ્કૃતિ માટે આપણને પ્રેમ થાય છે, આદર થાય છે. એ પણ સમાજ ઉપર મંદિરનો બહુ જ મોટો ઉપકાર છે. દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામ છે. તમારામાંથી કેટલાય જોયું છે અક્ષરધામ? હાથ ઊંચો કરો. ગાંધીનગર અથવા દિલ્હી? ગાંધીનગર અથવા દિલ્હી? બધા સભાજનોનો હાથ ઊંચો છે. તમે બધાએ ગાંધીનગર અને દિલ્હીમાં અક્ષરધામ જોયું છે. એ અક્ષરધામમાં આવનાર લોકો અનેક પ્રકારની જીવનલક્ષી, સુધારણાલક્ષી વિચારધારા દ્રઢ કરે છે, વર્તણૂક શીખે છે, અભિગમો સવડા કરે છે અને જીવનમાં એક અમૂલ્ય ભેટ પ્રાપ્ત કરીને જાય છે. એક પ્રસંગ તમને કહું. દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામનું ઉદ્ઘાટન 2005માં થયું અને લગભગ 2006 કે 2007નો આ પ્રસંગ. રોજ લગભગ 15 થી 17,000 વિઝિટર્સ આવતા હોય. એક જનરલ વિઝિટર્સ બુક છે, ત્યાં કોઈને અભિપ્રાય લખવો હોય, પોતાને કોઈ ભાવના એવી પ્રગટ થઈ હોય લખવી હોય, પોતાને કોઈ સજેશન હોય લખવું હોય તો એ લખી શકે. રોજ રાત્રે અમારા સ્વયંસેવકો આ વિઝિટર્સ બુક જોવે. એમાં એક વખત એક વ્યક્તિએ લખેલું, હિન્દીમાં લખેલું कि मैं हरियाणा के एक छोटे से गांव में से आता हूं. मेरा व्यवसाय ये है कि मैं घर घर जाके दूध बांटता हूं. એટલે સામાન્ય ગામડામાં દૂધવાળા તરીકે જે દૂધ ઘરે ઘરે જઈને આપે હતો, એટલે સાયકલ ઉપર 2 કેન લઈને ઘરે ઘરે दूध આપે. એમણે લખ્યું કે मेरे गांव में कोई 70-80 घर हैं, मतलब 70-80 परिवार रहते हैं. हम 3 दूध वाले हैं, सुबह शाम 2 दफा सभी को दूध देते हैं. मेरी आयु 50 साल की हुई. मैं अपने जीवन काल में सिर्फ 2 दफा दिल्ली आया हूं. કારણ કે આવા નાના ગામડામાંથી તો કયા પ્રસંગે દિલ્હી પહોંચવાના? तो कि मैं अपने जीवन काल में सिर्फ 2 दफा दिल्ली आया हूं. एक जब हमारे गांव में कोई बड़े घर में शादी थी, तब मैं बारात में आया था, और दूसरी दफा अभी मैं इधर आया. यहां आया, इधर से गुजर रहा था, देखा कि यार इतना बड़ा कुछ दिल्ली में कैसे बन गया. सोचा कि मैं अंदर जाऊं. આ બધું એ લખે છે. मैं अंदर गया, पता चला कि ये स्वामीनारायण अक्षरधाम है. तो स्वामीनारायण जी की मूर्ति के दर्शन भी किए, बहुत प्यारी लगी. फिर सब प्रदर्शनी देखी, એટલે બધા પ્રદર્શનો જોયા. એમ सब प्रदर्शनी देखी. उसमें से इतनी प्रेरणा मिली कि आज मैं प्रतिज्ञा लेता हूं कि मैं अपने दूध में पानी नहीं डालूंगा. नहीं तो પેલું લૂઝ દૂધ આવતું હોય ને, એક કેન આમ ખોલીને અંદર પાછી 2-4 બોટલો પાણીની નાખી દે, એટલે 5-6 લીટર દૂધ હોય ને 9 લીટર દૂધ થઈ જાય. અને ઘણા સુરવીર હોય તો દૂધમાં પાણી નહીં, પાણીમાં દૂધ, એવાય સુરવીર કોક હોય. એમણે પ્રતિજ્ઞા લીધી કે મને અહીંયા નૈતિકતાના પાઠ શીખવા મળ્યા. મને અહીંયા સ્વામિનારાયણ અક્ષરધામમાં પ્રામાણિકતાથી વ્યવસાય કરવો એ શીખ મળી. એટલે હું આ પ્રતિજ્ઞા લઉં છું કે હું મારા દૂધમાં પાણી નહીં નાખું. પાછા ગામમાં જઈને અને બાકીના 2 દૂધવાળાને વાતો કરી કે મને તો આવી પ્રેરણા મળી અને આવું સરસ સ્વામિનારાયણ અક્ષરધામ, આવું મોટું મંદિર દિલ્હીમાં બન્યું છે. એટલે આ બંને જણાએ પણ પ્રેરણા લીધી
અને આ બંને જણાએ પણ આ પ્રતિજ્ઞા લીધી. 3 દૂધવાળાએ નક્કી કર્યું કે આપણે દૂધમાં પાણી નહીં નાખવું. એટલે ઘણી વખત અમે હસતા હસતા કહીએ છીએ કે દક્ષિણ હરિયાણાનું એ નાનું ગામ જ્યાં 70-80 જ પરિવારો રહે છે, એ તમામ પરિવારોને પાણી વગરનું દૂધ મળે છે. એનું કારણ અક્ષરધામ મંદિર, ન્યૂ દિલ્હી. તો મંદિર છે એ આવા નૈતિકતાના પાઠ શીખવાડે છે, પ્રામાણિક જીવન જીવવાના પાઠ શીખવાડે છે, પવિત્રતાના પાઠ શીખવાડે છે. એ દ્વારા એને જીવનમાં સંતોષ થાય છે કે હું કોઈને છેતરતો નથી, મેં કોઈનું ખોટું લીધું નથી, મેં ખૂબ પ્રામાણિકતાથી અને નૈતિકતાથી આ બધા કામ કર્યા છે. તો આવી વાત મંદિર થકી એ સમાજને પ્રાપ્ત થતી હોય છે. આ સામાન્ય પ્રદાન ન કહેવાય. કારણ કે અત્યારે જ્યારે આ 21મી સદીમાં હળાહળ કળિયુગમાં આપણે જ્યારે અનૈતિકતા અને અપ્રામાણિકતા ચારે તરફ જોઈએ છે, રોજ ન્યૂઝપેપરમાં આ વાતો વાંચીએ છીએ કે ટીવી ઉપર સમાચારમાં જોઈએ છે. અને ઘણી વખત તો સામાન્ય આંકડો ના હોય, 200-500 કરોડે હોય, 2-5 હજાર કરોડે હોય, 10-15-25 હજાર કરોડનો ગોટાળો હોય. આટલી બધી અપ્રામાણિકતા અને અનૈતિકતાની વચ્ચે આવા નૈતિકતા અને પ્રામાણિકતાના પાઠ દ્રઢ કરાવે અને એવા મનુષ્ય સમાજની વચ્ચે રહીને પાછા બીજાને પ્રેરણા આપે, બીજા પણ એ માર્ગે ચાલે. આ કળિયુગમાં 21મી સદીમાં મંદિર સિવાય આવી પ્રામાણિકતા અને નૈતિકતા કોઈ ના આપી શકે. આટલી તાકાત મંદિરની છે. આપણે સંસ્કૃતિની વાત કરતા હતા, આપણી રહેણી કેણી, બોલચાલ, વેશભૂષા. દિલ્હીમાં અક્ષરધામનું મંદિર થયું. એક તેજિંદર પાલ સિંહ જે 1991ની સાલમાં મિસ્ટર ઇન્ડિયા બનેલા, એ ત્યાં મંદિરે દર્શન કરવા માટે આવ્યા. દર્શન કરીને પ્રદર્શનો જોયા, એમાં શાકાહારી ભોજન એ વિષયક વાત અને મહિમા એમણે વાંચ્યા. અને ત્યાં લાગણીસભર પ્રસ્તુતિ છે કે આપણને જે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે શાકાહારી ભોજન વિશે વાત કરતા ત્યારે એક વાક્ય બહુ સરસ બોલતા. એ પોતે કહેતા કે બીજાને મારીને આપણને ખાવાનો અધિકાર નથી. કોઈને મારીને આપણે ખાવાનો અધિકાર છે જ નહીં. મનુષ્ય બુદ્ધિશાળી છે, શક્તિશાળી છે બાકીના પ્રાણીઓ પંખી કરતા. તો બાકીના પ્રાણીઓ અને પંખીઓ પ્રત્યે આપણને પ્રેમ અને કરુણાનો ભાવ હોવો જોઈએ. એ મનુષ્યનું કર્તવ્ય છે, એ માનવતા છે. આ બધી વાત અને ભાવનાઓ એમણે એટલે કે તેજિંદર પાલ સિંહે વાંચી. એમના આંખમાં આંસુ આવી ગયા કે આ વાત તો સાચી છે. ત્યાં જ એમણે પ્રતિજ્ઞા લીધી કે આજથી હું કોઈ દિવસ નોનવેજ ખાઈશ નહીં, હું સંપૂર્ણ શાકાહારી આજથી બનીશ, એવી પ્રતિજ્ઞા લીધી. હવે જો એનું રિપલ ઇફેક્ટ દિલ્હી, હરિયાણા અને પંજાબ, આ 3 રાજ્યમાં આ તેજિંદર પાલ સિંહે બધા જીમ ઊભા કરેલા. એટલે જીમનો એમને વ્યવસાય હતો. 5000 યુવાનો બોડી બિલ્ડિંગ માટે, ફિઝિકલ ટ્રેનિંગ માટે એમના જીમમાં અનેક 2, 3, 4, 5, 10 શિફ્ટ હોય એ પ્રમાણે એનરોલ થયેલા હતા. એટલે 5000 યુવાનો એમના જીમમાં આવીને શરીરની મજબૂતાઈ વધારતા હતા. એ બધાને વ્યક્તિગત મળીને, એ બધાને પોતાને જે પ્રસંગ સ્પર્શી ગયો, પોતે હવે શાકાહારી થયા વાત કરી. તેજિંદર પાલ સિંહે દિલ્હી, હરિયાણા અને પંજાબમાં આ 5000 યુવાનોને બધાને શાકાહારી રહેવાની પ્રેરણા આપી અને સંપૂર્ણ શાકાહારી કર્યા. તો જે આપણી સનાતન હિન્દુ ધર્મના જે સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતમાંનો એક સિદ્ધાંત છે કે આપણે સનાતન હિન્દુ છીએ, આપણે શાકાહારી હોવા જોઈએ. તો મંદિર દ્વારા, આવા અક્ષરધામ દ્વારા આવા લોકોને શાકાહારી બનવાની પ્રેરણા મળે છે, જેને નાનપણથી પોતાના જીવનમાં 35-40 વર્ષ સુધી માંસાહાર કર્યો છે, એને શાકાહારી પ્રાણી પ્રેરણા મળી અને એને 5000 બોડી બિલ્ડર્સને શાકાહારી કર્યા.
આટલો પ્રભાવ મંદિરનો સમાજ ઉપર છે. એટલે હું તમને વિવિધ ક્ષેત્રના પ્રસંગો કહું છું. જુદા જુદા ક્ષેત્રમાં લોકોને કેવી પ્રેરણાઓ મળી છે, જીવનના જુદા જુદા આયામોમાં લોકોને કેવી પ્રેરણાઓ, ચેતનાઓ જાગી છે, અને એ દ્વારા પોતાના જીવનને પોતે વધારે પવિત્ર બનાવી શક્યા છે, પોતાના જીવનમાં પોતાને સંતોષ થયો છે. એ બહુ જ મોટી વાત છે. તો આવી રીતે સમાજમાં અનેક રીતે લાભ થાય છે. હું તમને કોર્પોરેટ જગતની વાત કરું. બોમ્બે, દિલ્હી, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ જેવા જે મોટા શહેરો હોય, જ્યાંની વસ્તી કરોડ, 1.25 કરોડ, 2 કરોડ અને 1.5, 1.25 કરોડ સુધીની વસ્તી હોય, જ્યાં જાયન્ટ નેશનલ અને ઇન્ટરનેશનલ કંપનીઓ કામ કરતી હોય, સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીમાં બજાજ કંપનીના માલિક શિશિર બજાજ દર્શને આવેલા. બજાજ એટલે આપણે બહુ નાનપણથી ને વર્ષોથી 5-6 દાયકાઓથી જાણીએ છીએ, અને અહીંયા બેઠેલા બધા વડીલોએ બજાજનું સ્કૂટર ફેરવ્યું હશે. નીતિનભાઈ બરોબર? એ બજાજ કંપનીના માલિક શિશિર બજાજ એ સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીમાં પધાર્યા દર્શનાર્થે. એમને પવિત્રતાના સ્પંદનો સ્પર્શી ગયા. એમને આનંદ આવવા માંડ્યો કે આ વાતાવરણમાં કેટલી બધી પવિત્રતા અને આનંદ છે. મને એમ થાય છે કે અહીંયા હું વધારે રોકાઉં, અને આવ્યા હતા કલાક માટે અને 3-4 કલાક રોકાણા. બધા જ પ્રદર્શનો એમને શાંતિથી જોયા. એમને અંતરમાં ખૂબ આનંદની અનુભૂતિ થઈ, ખૂબ પ્રેરણાઓ મળી, અને ખૂબ સાત્વિક વિચારો પણ પ્રાપ્ત થયા. એટલે શિશિર બજાજને એમ થયું કે મને જે અનુભૂતિ થઈ એ મારા કર્મચારીઓને પણ મારે કરાવવી છે. હવે કેવી રીતે કરવું? એટલે શિશિર બજાજે એવો નિર્ણય લીધો કે જ્યાં જ્યાં બજાજ કંપનીના મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ત્યાં બધે આપણે કેમ્પસની અંદર, એટલે કારખાનાના કેમ્પસમાં આપણે એક મંદિર ઊભું કરવું અને કર્મચારીઓને કહેવું કે આ સર્વધર્મ મંદિર અહીંયા છે, અહીંયા તમામ દેવતાઓ દેવીઓની મૂર્તિઓ છે, તમને જ્યાં પણ શ્રદ્ધા હોય પણ દર્શન કરીને પછી કારખાનામાં કામ કરવા આવજો. તમે 15 મિનિટ કારખાનામાં કામ કરવા મોડા આવશો તો ચાલશે, પણ મંદિરે દર્શન કરીને તમે આવજો. આ પ્રેરણા શિશિર બજાજને થઈ. એટલે એમણે અમારા સંતોનો સંપર્ક કર્યો કે મારે આ કરવું છે. એટલે દિલ્હી અક્ષરધામમાં જેમની પથ્થરમાં પાયાની સેવા છે એવા અમારા કાર્યકર હર્ષદ ચાવડા, એમનો સંપર્ક થયો. એમણે આ બધા મંદિરો એમને બાંધી આપ્યા. 2011ની સાલમાં જ્યારે શિશિર બજાજ મુંબઈમાં પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા ત્યારે એમણે કીધું કે સ્વામી, आप के हर्षद चावड़ा जी ने मेरे 6 मैन्युफैक्चरिंग यूनिट्स में 6 अच्छे मंदिर बना दिए हैं, और मेरे सब कर्मचारी वो मंदिर में दर्शन करके फिर फैक्ट्री में काम करने के लिए आते हैं. तो हमें ये अनुभूति हुई है कि उनकी प्रोडक्टिविटी बढ़ गई है. आ मंदिर नो प्रभाव. તમારા કર્મચારીઓ મંદિરે દર્શન કરીને કામે ચડશે ને તો પ્રોડક્ટિવિટી વધે છે. આ શિશિર બજાજનો અનુભવ છે, બજાજ કંપનીના માલિકનો. 2011માં પ્રમુખ સ્વામી મહારાજને મુંબઈમાં દાદર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં જાતે આ વાત કરી. બીજી એને વાત કરી कि मेरे कर्मचारी के चेहरे पे खुशी में देखता हूं, काम करते वक्त वे आनंद में रहते हैं और परस्पर सहयोग बढ़ा. ये भी मेरे HR मैनेजर ने मुझे कहा कि जब से ये कर्मचारी मंदिर में दर्शन लेके आना शुरू हुए तब से परस्पर सहयोग की भावना उनकी बढ़ गई है. ये मेरे HR मैनेजर का रिपोर्ट है. तो कॉर्पोरेट जगत ने पण મંદિર છે એ બહુ જ મોટું પ્રદાન આપી શકે છે. આટલા બધા લાભ છે મંદિરના. એટલે આપણે અહીંયા બેઠા છીએ, આપણે સનાતન હિન્દુ ધર્મને વરેલા છીએ. જે પણ ભગવાનમાં આપણને શ્રદ્ધા હોય, જે પણ દેવી દેવતામાં આપણને શ્રદ્ધા હોય, આપણા કુળદેવીમાં આપણને શ્રદ્ધા હોય,
એમની મૂર્તિ આપણે ઘરે પણ પધરાવવી, મંદિરના સ્થાનમાં પણ પધરાવવી, રોજ એમના દર્શન કરવા, રોજ ત્યાં નામ સ્મરણ કરવું. તો આ મેં જે છેલ્લા લગભગ 1 કલાક ને 10 મિનિટથી તમને જે બધા લાભ ગણાવ્યા, કે આવા લાભ એ મંદિરથી લોકોને થયા છે, તમામ લાભની અનુભૂતિ તમને પણ ચોક્કસ થશે જ. ઘણા બધા અહીંયા બેઠા છો, એ શ્રદ્ધાળુ છો, આસ્તિક જ છો, તમને આ લાભ જણાણા હશે, તમને આ લાભની અનુભૂતિ થઈ હશે. હજી પણ કરતા રહેશો તો હજી પણ આ અનુભૂતિ એ તમને વધારે થતી રહેશે. જે વાસ્તવિકતા છે, જે હકીકત છે, તમારામાંથી રોજ મંદિરે દર્શન કરવા જતા હોય, ઘરની નજીક કોઈ મંદિર હોય, ઓફિસે જતા રસ્તામાં કોઈ મંદિર હોય, ઓફિસેથી ઘરે સાંજે પાછા વળતા કોઈ રસ્તામાં મંદિર હોય, પણ મંદિરે રોજ એકવાર દર્શન કરવા જતા હોય, એ આંગળી ઊંચી કરો તો. ધન્ય છે કડી શહેરને, તમે બેઠા છો એમાંથી 90% લોકોએ એ આંગળી ઊંચી કરી છે. કદાચ કોઈ ન જતા હોય તો આ BAPS સ્વામિનારાયણ મંદિર કડીના રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે આવી સુંદર વાતો મંદિરના લાભ અને પ્રદાનની સમાજ માટે, વ્યક્તિ માટે, વ્યવસાય માટે આપણે સાંભળી છે. તો આજથી આપણે પ્રતિજ્ઞા લેવી કે હું પણ રોજ મંદિરે દર્શન કરવા જઈશ, મારે પણ ભગવાનના ભક્ત થવું છે, અને સનાતન હિન્દુ ધર્મનો હું શિષ્ય છું, હું અનુયાયી છું, તો મારે પણ રોજ દર્શન કરવા માટે જવું જોઈએ. આપણી પવિત્ર ફરજ છે. તમારા પૂર્વજો સ્વર્ગમાં બેઠા બેઠા આનંદિત થશે, પ્રસન્ન થશે કે મારા વંશજે મારા પરિવારનો, મારા કુળનો ધર્મ સાચ્યો. હવે તમને એક સુંદર વાત કરું. જ્યારે મેં તમને મંદિરે રોજ દર્શન કરવા જવાની વાત કરી છે, ત્યારે એક 70 વર્ષના કાકા રોજ મંદિરે દર્શન કરવા જાય. બહુ મજા આવી વાર્તા છે, સાંભળજો. એક 70 વર્ષના કાકા રોજ મંદિરે દર્શન કરવા જાય, અને વર્ષોથી ને દાયકાઓથી એમનો નિયમ, એમને દુકાન હતી ગામમાં, દુકાને જાય તો મંદિરે દર્શન કરીને દુકાને જાય. એકવાર એક ગ્રેજ્યુએટ થયેલા યુવક જે એમની પોળમાં રહેતો હતો શેરીમાં, એને કાકાની મશ્કરી કરવાનું મન થયું. સાયન્સમાં ગ્રેજ્યુએટ થયો હોય ને, એટલે થોડું એને મનમાં એમ રહે કે હું વિજ્ઞાનનો વિદ્યાર્થી છું. ધર્મ, અધ્યાત્મ, મંદિર, શાસ્ત્રો, સંતો, એમાં મને બહુ શ્રદ્ધા જાગે નહીં. આઈ એમ અ બિલીવર ઓફ સાયન્સ, આઈ બિલીવ ઇન સાયન્સ. હું વિજ્ઞાનમાં માનું છું, વિજ્ઞાન ભગવાનને સાબિત કરે તો હું માનું. આ જરા બુદ્ધિનો ડોળ એને હોય, પછી ભલે BSc 4 ટ્રાયલ સાથે પાસ થયો હોય, 4 ટ્રાયલ સાથે BSc થયો ને તો એને એમ થાય કે હું સાયન્સનો વિદ્યાર્થી છું. પણ એ બુદ્ધિ વગરના અને મૂર્ખને એમ ખબર ના પડે કે તું સાયન્સના વિદ્યાર્થી તરીકે જેની જેની થિયરી ભણીને પાસ થયો, આલ્બર્ટ આઇન્સ્ટીન વૈજ્ઞાનિક, બીજા વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટન, ત્રીજા મોટા વૈજ્ઞાનિક આર્કિમિડીઝ, ચોથા મોટા વૈજ્ઞાનિક પાસ્કલ. આ બધા જ મોટા મોટા વૈજ્ઞાનિકોએ જેને સમાજને અને મનુષ્યને ખૂબ આપ્યું છે, એ બધાએ પોતાના જીવન ચરિત્રમાં ભગવાનનું અસ્તિત્વ, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભગવાન સામે નમ્રતાથી પ્રાર્થના કરવી જોઈએ એની વાતો લખી છે. પણ હવે BScમાં 4 ટ્રાયલ સાથે પાસ થઈને આ બધી ક્યાં ખબર હોય, અને પાછો કે વિજ્ઞાનનો વિદ્યાર્થી છું. એટલે આપણે પેલી વાર્તા ચાલુ રાખીએ. તો આ 70 વર્ષના એક કાકા રોજ દર્શન કરવા જાય. એને આ ગ્રેજ્યુએટ થયેલા યુવાને પૂછ્યું કે કાકા તમે રોજ મંદિરે દર્શન કરવા જાઓ છો? એટલે કાકા કે આ જાઉં છું ને. તમને મળ્યું શું? તમે એમ કહો છો ને આપણા સનાતન હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે ભગવાનની મૂર્તિ જે પ્રતિષ્ઠિત હોય મંદિરમાં, શાસ્ત્રો વૈદિક પદ્ધતિથી એની પ્રતિષ્ઠા થઈ હોય, કોઈ મહાન સંત એમાં પ્રતિષ્ઠા કરી અને પ્રાણ પૂર્યા, તો મૂર્તિમાં ભગવાન જેવું લખ્યું છે. તમે કેટલા વર્ષથી દર્શને જાઓ છો?
તો કાકા કે હું નાનો 10 વર્ષનો હતો ને ત્યારથી મારા બાપુજી મને આંગળીએ પકડીને મંદિરે લઈ જતા. એટલે બેટા મને 60 વર્ષ થયા, 60 વર્ષથી હું મંદિરે દર્શન કરવા જાઉં છું. એટલે પેલા યુવાનને તક મળી ગઈ, એને સીધી છાતી ઉપર ગોળી છોડી કાકાને કે કાકા 60 વર્ષથી તમે મંદિરે દર્શન કરવા જાઓ છો તો મૂર્તિમાં કોઈ દિવસ ભગવાન જોયા? તમને મૂર્તિમાંથી પ્રગટ થઈને ભગવાને દર્શન આપ્યા? કાકા કે પ્રામાણિકતાથી કાકા કે ના, કોઈ દિવસ નથી થયા. તો શું ધક્કા ખાવ છો? પેલા યુવાન શું બોલ્યા કે શું ધક્કા ખાવ છો? 60 વર્ષથી તમે કેટલો બધો ટાઈમ બગાડ્યો. રોજની 15 મિનિટ ગણો તો 60 વર્ષનો સમય કેટલો થયો? એના કરતા દુકાને વધારે બેઠો તો ધંધો થાત. કાકા કે બેટા તારી વાત તો સાચી છે તારી રીતે, પણ હવે હું તને મારી રીતે એનો ઉત્તર આપું. એમ કરીને કાકાએ યુવાનને કહ્યું, હવે સાંભળજો, મજા આવે એવી વાત છે. કાકાએ પેલા યુવાનને કહ્યું કે રાત્રે અંધકારમાં જ્યારે આમ રોડ સુનસાન થઈ ગયા હોય, રાત્રે 12-1 વાગ્યાનો સમય હોય, આખું ગામ સૂઈ ગયું હોય, ત્યારે કોક એક કૂતરું ભસવાનું ચાલુ કરે અને પાછળ બીજા 2-5 કૂતરા ભસવા માંડે, એવી ઘટના તે સાંભળી છે કે જોઈ છે? એટલે પેલો યુવાન ક્યાંય તો હોય જ ને, રાત્રે રસ્તા સુનસાન થઈ એટલે કૂતરાઓ બધા ફરતા હોય, તો કે પહેલું કૂતરું કેમ ભસે? કાકાએ પેલા યુવાનને પૂછ્યું. એટલે યુવાન કે કાકા એ તો એ કૂતરાએ કંઈક ચોર જોઈ ગયો હોય એટલે ભસે. કાકા કે એક કૂતરો ચોર જોવે અને ભસવા માંડે એટલે આજુબાજુની ગલીઓના બધા કૂતરા દોડીને એની પાસે આવે અને કૂતરાની જે દિશામાં એ ભસતો હોય ને દિશા તરફ જોઈને બધા ભસવા માંડે. બાકીના બધા એ ચોરને જોયો નથી, પણ એ કૂતરાઓને વિશ્વાસ છે કે અમારામાંથી એક જણાએ જોયો એટલે ચોર છે તો ખરો, ભસવા માંડો. આટલું કહીને કાકાએ કહ્યું કે બેટા, મેં કદાચ મૂર્તિમાંથી ભગવાનને નથી જોયા, પણ નરસિંહ મહેતા થઈ ગયા, મીરાબાઈ થઈ ગયા, તુકારામ થઈ ગયા, સંત જ્ઞાનેશ્વર થઈ ગયા. આપણે કહી શકીએ કે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ છે, એમણે મૂર્તિમાં ભગવાનને જોયા છે, એ ભક્તિ કરે છે. એટલે બાકીના આપણે જોયા નથી, પણ જો કૂતરાઓ પણ એક બીજા કૂતરાઓ પર વિશ્વાસ રાખી શકતા હોય તો આપણે મનુષ્ય આવા મહાન સંતોમાં વિશ્વાસ કેમ ન રાખી શકીએ? પેલા યુવાને કાનપટ્ટી પકડી કે કાકા તમારી વાત તો સાચી, હ, એક કૂતરાએ ચોર જોયો ને ભસે, બાકીના કૂતરાએ ચોર નથી જોયો તો ભસવા માંડે, વિશ્વાસ રાખે કે આપણામાંથી એક જણે જોયો છે ને છે. એમ આપણે મનુષ્ય પણ વિશ્વાસ રાખવો કે આવા મહાન સંતો કહે છે, એમણે જોયા છે, એમને સાક્ષાત્કાર છે, એટલે વાત તો સાચી છે. એમ કહીને છેલ્લી વાત કાકાએ એકવાર યુવાનને કીધી કે બેટા, એમ મને પણ વિશ્વાસ છે કે હું પણ આવા મહાન સંતોની જેમ, મહાન ભક્તોની જેમ હું પણ શ્રદ્ધા રાખીશ તો એક દિવસ મૂર્તિમાં ભગવાન મને પણ દેખાશે અને મને પણ આશીર્વાદ આપશે. બસ એ શ્રદ્ધાથી 60 વર્ષ જઉં છું, એ શ્રદ્ધાથી હું 60 વર્ષથી જઉં છું. માટે આ શ્રદ્ધાનું કામ છે. તમને કોઈ નોકરીએ રાખે ને પહેલે દિવસે ઓફિસ જાઓ, 8 કલાક કામ કરીને નીકળતી વખતે સાહેબને પૂછો, સાહેબ પછી તમે પેલું પગારનું કીધું છે જોઈ લેજો. અને હજી તો પહેલો દિવસ થયો તને એપોઇન્ટમેન્ટ લેટર આપ્યો છે, મહિનો પૂરો થશે એટલે પગાર આપશે. પાછો 10 દિવસ પતે એટલે સાહેબ જઈને કે સાહેબ 10 દિવસ થઈ ગયા છો, થોડું પેલું પગારનું જોજો પાછા. બીજી વાર તો સાહેબ અકળાઈ જાય કે નહીં, કે તારા જેવા ઓફિસમાં બીજા 25 કામ કરે છે, પૂછ 2 વર્ષથી 5 વર્ષથી 10 વર્ષથી બધાને પગાર મળે છે, તને જ મળશે. પાછો 10-15 દિવસ થાય, હજી આમ પગાર હજી 5 દિવસની વાર હોય, 25 દિવસ થયા હોય અને પાછો શેઠને જઈને કે શેઠ પેલું પાછું 5 દિવસ પછી આપણું પગારનું જરા જોઈ લેજો. હવે શેઠ શું કરે કે આ તારો 25 દિવસનો પગાર અત્યારનું કરી આપું, તું જા અહીંથી. પણ આપણે આવું કરતા નથી. આપણા હાથમાં એપોઇન્ટમેન્ટ લેટર છે, આપણને વિશ્વાસ છે કે હું મહિનો નોકરી કરીશ, રોજ ઘરેથી ઓફિસ મારા ખર્ચે જઈશ,
રોજ મારો સમય અને શક્તિ આપીશ તો પણ અને પછી મહિનાના અંતે શેઠ મને પગાર આપશે, એવો એક વિશ્વાસ શેઠ ઉપર છે અને નિસ્વાર્થ ભાવે, એટલે કે એક મહિના સુધી કોઈ અપેક્ષા નહીં, કામ જ કર્યા કરવાનું. તો એક મહિના સુધી કામ કર્યા જ કરીએ છીએ કારણ કે વિશ્વાસ છે કે મહિનાના અંતે પગાર મળશે. એમ આપણે પણ આજીવન ભક્તિ અને સેવા ચાલુ જ રાખવાના, અંતે આપણને પગાર મળવાનો જ છે. ભગવાન કૃપાળુ છે જ, આપણને આશીર્વાદ આપશે જ, દર્શન પણ આપે અને ભગવાન પોતાના ધામની પ્રાપ્તિ પણ કરાવે, આપણો મોક્ષ અને કલ્યાણ પણ થાય. આવી વાતોથી નાસ્તિક વિચારો ટળી જાય, આવી વાતોથી તમારા હૃદયમાં આસ્તિકતા પ્રગટે. આ વાતો તમને મંદિરમાં મળે, પાનના ગલ્લે ના મળે, ચાર રસ્તા ઉપર ના મળે, ફૂટપાથ ઉપર ના મળે. મંદિરમાં સંતો અને સત્શાસ્ત્રોમાંથી આ વાતો મળે. માટે શ્રદ્ધાળુ થવું એ મંદિરનો ઉપદેશ છે. તો આવા અનેક પ્રકારના મંદિરના લાભ છે. અનેક રીતે વ્યક્તિગત પારિવારિક જીવનમાં, વ્યવસાયિક સામાજિક જીવનમાં, જાહેર જીવનમાં પણ મંદિરે ખૂબ ખૂબ સમાજને આપ્યું છે, આપતું રહેશે, એમાં બે મત નથી. માટે આપણે પણ શ્રદ્ધા રાખવી. આપણા મિત્ર મંડળમાંથી, આપણા પરિવારજનમાંથી કોઈને ઓછી શ્રદ્ધા હોય તો આપણે એમને આ વાત કરવી અને એને શ્રદ્ધા દ્રઢ કરાવી. એ હિન્દુ તરીકે, એક સનાતની તરીકે આપણી પવિત્ર ફરજ છે. તો BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર કડીના રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે કાર્યક્રમમાં આપ સર્વે પધાર્યા. 2 મહિના પછી ફેબ્રુઆરી મહિનામાં આ જ સ્થળ ઉપર 7 થી 10 દિવસનો મોટો ઉત્સવ પ્રદર્શનો સાથે થશે. ત્યારે પણ આપ સપરિવાર મિત્ર મંડળ સહિત ચોક્કસ એનો લાભ લેજો. જીવનની ઉન્નતિ માટેનો એક બહુ જ મોટો આ પ્રસંગ, બહુ જ મોટી આ પ્રેરણા અને બહુ જ મોટી તક આપણને સાંપડવાની છે. આપ સર્વે અહીંયા શ્રદ્ધાથી આવ્યા. આજે સમજી શકીએ છીએ કે ઠંડી ઘણી છે, પવનના સુસવાટા પણ છે, છતાં આપ શ્રદ્ધાથી છેલ્લા લગભગ 1.25 કલાકથી પણ વધારે આ પ્રવચન અને 1.5-2 કલાકથી આ કાર્યક્રમમાં હાજરી આપી શ્રદ્ધાથી બેઠા. એ આપના હૃદયમાં પણ સંસ્કાર અને શ્રદ્ધા છે એની પ્રતીતિ છે. આવી નવી શ્રદ્ધા આપ સર્વેના હૃદયમાં કાયમ રહે એવી અમારા ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામ અને તમામ દેવતા દેવીઓના ચરણોમાં પ્રાર્થના છે કે એમના આશીર્વાદ આપણા સૌ ઉપર રહે, આપણા પરિવાર ઉપર રહે અને આપણે એક સુખી સંસ્કારી પરિવાર બનીને જીવનમાં સંતોષ પ્રાપ્ત કરી શકીએ. એ પ્રાર્થના. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. સૌને જય સ્વામિનારાયણ.